ડાયરો અત્યારમાં ને મધમાખી કવડી જાય બળવા માંડી ગયા. આ તો ઘણા પાક્યા છો, ઢગલો કરી દીધો હે તો. કેવી લાગે ટોપી મિત્રો કમેન્ટ કરજો. ખાડી વેસવા વાળા ખાડી હુકવે એક ખાડી કેટલા 10-12 દિવસે પૂરી થાય કા? હા રોજ આ દિવસે ટાઈમ મળે દિવસે ને ખાંજે બે હાલે 10-10 રૂપિયાની હાડી આવી 10-10 રૂપિયાની. કાળા સેતુડા ભરીને હક નો છે મિત્રો. કાળા કાળા સેતુડા જોઈને છે ને ખાવાનું મન થઈ ગયું. આવી ગયો અધેર સેતુડા ખાવા છે. ગાજર ગાજર ચાલો આજ તો બેન હોતા કઈ હારી. ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? કે ડાયરો તમે બધા મજામાં જઈશો ને? ડાયરો અત્યારમાં ને મધમાખી કવડી જાય બળવા માંડી ગયા. અને ડાયરો ઉલ્કા આપણે જો બાંધ્યા હતા આપણા સૂરજ ઉલ્કા ઓલો વાસડો જો આપણે એનું નામ તો ભૂલી ગયો, પૂનમ. પછી ઉલ્કી આપણી ગોરી વાહે બાંધ્યા હતા ને એ ભાઈ 3 બાંધ્યા હતા. આને જો મધમાખી ભઈ ગયું અહીં કરડે છે, વાહે જ થઈ જાય નહીં. કેટલી છોટી ગઈ હતી ઉખાડે એ ગયું. જો કોક કોક આવે જ છે માખ્યું જો ગયું આવે પાટા ઉલાળે છે. કાંઈ છોટી ગઈ અહીં કાંઈ. કેટલી મારી તો એ વાહ વાંચી જાય. એક તો મને છોટી ગઈ અહીં ગળે. હું ભાળી ગઈ છે માઇકભાઈની પાસે. શું બગાડ્યું આને? નીકળી જ આવે છે મિત્રો, હજુ આવે. એની ખબર કેમ કરતી? આને કંજુરી છે લગભગ ત્યાં કંઈક ઉપર ઉડતું ઉડતું આવ્યું હોય ને ભટકાણી માઇકભાઈને રે એમાં ચોટી જાય ને નકરી જ આવે. હજુ આવણો ફેરવો જોઈએ મિત્રો. માથા ઉલાવે છે, માથા બે ગઈ. મને ત્યાં મિત્રો મંડી ગયું છે બળવા ગળે. કે કાંટો તરત કાઢી લીધો હતો એટલે વાંધો નહીં આવે. ઢાળિયા મંદિર બાંધી જાય એટલે અંદર નું આવે. બાંધી ગઈ અંદર કદાચ અંદર નહીં આવે લવું ભગવે. ડાયરો છે ને 10:15 થઈ ગયા છે અને આપણે જો અહીંયા પેલો થોડો ખોળ પલળી ગયો હતો ને બહાર રહી ગયો હતો એને તપી દીધો એટલે ગાંગડા થઈ ગયા. એ પાછા ભૂકો થઈ જાય, ફૂકાઈ જાય ને એટલે એને ડાયરો મધમાખી કરી હતી ને કાંટો કાઢી લીધો એટલે બહુ હોજો નહીં પડ્યો. તમને બતાવું દેખાય તો અહીંયા એમ કહે ને હોજો ચડી ગયો હે. ડાયરો હવે છે ને આપણું આ તું કાલે રિપેર થઈ ગયું હતું અને હવે હે ને ડાયરો અંદર ઘરમાં બધું કુવણ ભરી મૂક્યું છે. તો એ હે ને હવે સાફ સફાઈ કરી નાખી. થોડાક દી પહેલાં કરી હતી તો પાછું ફરીને સાફ સફાઈ કરવાની. જો કચરું પડ્યું હે ને નકરું. મિત્રો છે ને આપણે ઘરમાં બધી સાફ સફાઈ થઈ રહી ને પાછું કમ્પ્લીટ ફિટ કરી દીધું હે. આવ્યા છીએ મિત્રો કેળા લેવા. તો કલ્પેશ કેળા મંડી ગયા પાડવા. આ તો ઘણા પાક્યા છો. એટલે આ તો 2 નો જોટો હે મિત્રો. 2 કેળા તો કેળાની ડબલ જોડી. અમારી જોડી ક્યારે થાય કમેન્ટ કરજો મિત્રો. ડબલ જોડી ડબલ મસ્ત કેળા પાકી ગયા મિત્રો. ઈ લઈ લે જઈ. હા ભાઈ ઈ લઈ લે. કેળા ની લૂમો ઘણી થઈ ગઈ નહીં? જો મિત્રો ઘણા હો ગણજો તમે. હલવાઈ ગઈ ને એટલે લગભગ રહી ગઈ.
એક અહીંયા, બીજી આવડિયા, ત્રીજી જો ઉપર નીકળે ડાયરેક્ટ અરે ત્રીજી ચોથી અહીંયા એમાં માળો બનાવી નાખ્યો. ગણજો મિત્રો અહીં છે એક, પછી ક્યાં ગઈ જો આવી રહી દેખાય ને એક જો અહીં ત્યાં બતાવું ડાયરેક્ટ ત્યાં નવી નીકળે. હજુ આમાં એકમાં નીકળશે, આમ નીકળવાની તૈયારી છે આ બેમાં. કેટલી થઈ જાય ઉલકાઈ એક નીકળશે ઉલ્લામાં છેલ્લામાં ઘણી લૂમ થઈ જાય. અને એને મિત્રો આજ સવારની લાઈટ આવે છે પણ હને એક ઝટકે એક કેરો પીવે છે એટલી લાઈટ આવે છે. ઝટકા જ માર કરે નગરી. એક કેરો પીવે ને તો લાઈટ વહી જાય, એક કેરો પીવે ને તો લાઈટ વહી જાય છે. મિત્રો છે ને આપણે આવી જાય છીએ જાંબુડે કે ના બે ડાળું જાંબુડાની કાપવાની છે. જો મિત્રો તે વાવાઝોડું આવ્યું ને જાંબુડાની એક બે ડાળે ભાંગી જાય કાંચા રહે ને કાવડીએ કાપવાની હેઠી ઉતારી લેવી ને બાકી આપણી બાજરી જો મસ્ત થઈ ગઈ મિત્રો, કાંઈ ઘટા નહીં એવી. હવે થોડાક દિવસમાં ડુંડા નીકળે, હજુ વાર છે ડુંડાને. આપણી જુવારે જો મસ્ત ઉગી ગઈ મિત્રો, હારી દેખાય. આપણે એને તૈયાર સા હાર્યું કરી, બહુ ઘાટી છે, મસ્ત ઉગી ગઈ. 2 મહિનામાં હે ને વાઢે એવી થઈ જાય. વરસાદ ચોમાસું આવે ને પેલા ઘર ભેગી થઈ જાય આપણી જુવાર. જાંબુડા પાકી નહીં. હા હાલ હતો જો અહીં જો મિત્રો પણ પાછા ખાવા મળશે રાવણા જાંબુડા. પોરાય ઘણા આવ્યા હતા પણ પોરાય તે વાવાઝોડું આવ્યું ને તો આપણે 2 ટીસી પડી ગઈ. લાઈટ આવી જ નહીં મહિના સુધી. તાણમાં ઓલા કઠોરિયા થઈ ગયા, બગડી ગયા બધા. એને શું કહેવાય પૂરું ખાવાના રવા નો દીધા એટલે રમવા માંડ્યા. હે પૂરું એવું હતું તો ખાય એવું રવા નો દીધું. ફાલ પીને ફાલ. ચાલો ડાયલ કાપી નાખી છે. ખાલી જે એક મિત્રો નાની એવી ડાળખી કપાઈને તોય કેવા બૂઠું લાગી હાવ મજા ન આવે, ઉજળ થઈ જાય હાવ. ના એ ફાલ આલા પૂરો એમાં તો ન કરો જાય. ફૂલ મસ્ત આવે હો ગીજરાને, કે મસ્ત ફૂલ દેખાય. હાલે હવે 1 વાગી ગયો છે ને કરે છે સાઈઝ આપણી જુઓ મસ્ત મજાના કાંટા ઉડે છે. દેખાડો સાઈઝ જાજી થઈ ગઈ ને ગોળો નાનો પડે એવું થયું. ડાયરો છે ને વાગી ગયા છે 1:45 થવા આવી ગયા મિત્રો. ચલો ખાઈ બધું ધોઈ નાખ્યું, હાડી નવી કરી નાખી. આપણે સીણાની હતી ને ખોખાની સીઝન લઈ લીધી, સીણાની લઈ લીધી, હવે પેક કરી દેવાની ધોઈ. ધોઈ નાખ્યા. તમારે કોઈ લેવી હોય તો લઈ જાય ધોઈને તે નવી કરી નાખી. અમે અરે શું નાખવું એ પીનું નાખી જબલામાં પણ આમાં હતી કાઢી નાખી. હલો ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતા. જો સાસ લઈ લીધી મોડી ખાવા માટે. બપોરે સાસ ખાવાની મજા આવે કા આમ કાકા પૂરો તો આઈના દે ને આઈના દેન પૂરો એને ના મજા આવે કા આઈના દેન પૂછો માર ભેગી હોય જાય જા મન કે કેમ પલ્લી ગયા આડી ધોકાવતા નાઈ નહીં અરે અસલ પાણી આવી જાતું. પૂરો રે ને આઈના તું ડાય દકો એટલે સરકી જાતું નહીં હો, સરકી ગયું છે હજો ઢગલો કરી દીધો હજો કબૂતરે શીકારી ગયું છે જો જઈ શીકારી ગયું છે. માર ખાવાનો તારે વહી ગયું હે મારો ને પેલા ભાગી એ બીજે ગયું. મસ્ત મજાના બપોરા કરી લીધા છે અને હવે જવાનું છે ડાયરો પાણી વાળવા. બપોરા કરી દીધા, બાપુને બાકી થઈ ગયું અને પાણી જાય છે આપણે જુવારમાં. ખાયા વજાવાનું ટોપી દેતા જાવ મને તડકો ન લાગે. ટોપી પહેલી હાલો ડાયરો આપણે. હા હાલો મિત્રો
ટોપી પહેરી મસ્ત મજાની. કેવી લાગે ટોપી મિત્રો કમેન્ટ કરજો. પાવડો લઈ લેવી ચાલો ફટાફટ જવા દઈ ઉલકા એમ કે ને મિત્રો પાણી પોગી ગયું કેરો ભરાઈ જવા આવી ગયો વધી જાય પાણી. તો મિત્રો કેરો ભરાવા આવી ગયો નાખું વાલ લેવી એ બધી કાંઈ સ્વાર્થ આવી છે. બાપુ આવી ગયા બપોરા કરીને. ચાલો ડાયરો કન્ટિન્યુ હે ને વ્લોગમાં બનાવી ગયો ને જો વરસાદ આવ્યો હતો ને તેથી આ બધા કેરા ભરાઈ ગયા હતા સીના એટલે વરસાદ આવી ગયો હતો. અહીંથી આંકવું જાય ને જો આ બધી ખડ પાકી જાય. 4 વાગી ગયા છે અને જુવારે આપણે કમ્પ્લીટ પી ગઈ છે. હવે એનું ચાલુ કર્યું છે આપણે બાજરીમાં પાણી જાય છે જીવામૃત તે બધા મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. જો હલી ગઈ પાઈ દે ઓલી જુવાર આપણે આવડી જુવારમાં ને બાજરી બેયમાં. તો મિત્રો આપણે આવી ગયા ધાબા ઉપર. કેવો નજારો હે ને મસ્ત મજાનો નજારો. હાલો હાડી વેચવા વાળા હાડી હુકવે કોને હાડી લેવાની છે? હાલો 10 રૂપિયાની હાડી આવી. 10 રૂપિયાની 10 રૂપિયાની હાડી સસ્તી ને સારી વળી પછી. થોડો ખાંધો ખસતો આવે કોઈ ડાકો આવે કોઈ બાકુ આવે નુકસાન આવે એટલે હાલે એમ. હાલો ડાયરેક્ટ કોઈને લઈ હોય તો આવી જાય. સાડી સસ્તી ને સારી સાડી આવી ગઈ છે. બપોરે ધોઈ નાખી હતી. અત્યારે તો સુકાવાનું કામકાજ ચાલે. બાકી ગોરે સાંભળી તો કોક કાતરા જાય બાકી બધું ખેરી નાખ્યું પવને. ટીક્કી વાળી ટોન વાળી નથી ટીક્કી આવી ટીકી કોને સોટાડી હાડલામાં કમેન્ટ કરજો. આપણે હે ને લગાડી હતી આપણે હાડીમાં. હા બેન એ કંઈક હાડી લાવી હતી ને એને કંઈક ટાંકવાનું આવતું આવું બધી એમ ટાંકતા ટોન હોય પછી આવડું આવ્યું હોય. એક હાડી કેટલા 10-12 દિવસે પૂરી થાય કા? દિવસે ટાઈમ મળે દિવસે ને ખાંજે બે ભરતા હતા આવું લગાડતા આવા ટીકી ને એવું. તમે લગાડતા કે નહીં કમેન્ટ કરજો મિત્રો. પવન આવશે તો કલ્પે ઉડી જાય છે ભેગી થઈ જાય બધી. દિવાલે ઉડીને વહી જાય હેઠે નાખે. કે મસ્ત મસ્ત હાડી છે. આપણે કપા ખોખાની સીઝન પૂરી થઈ ગઈ ને મૂક દેવાની પોર પાસ કામ હા પોર થઈ ખોખાની સીઝન પૂરબેન આવી ગયા છે. આવું બધું કામકાજ હાલે. ડાયરો જો હાડી હુકવવાનું. હા પરો તાર લેવાની હાડી? હે પરો નથી લેવાની? સોનું ને તૈણે ને હાડી નું બહુ હાડી જ હોય કા? હાલો ડાયરો તમારે શેતુડા ખાવા જઈ જાવ. હાડી નો લઈ જાય કાંઈ નહીં શેતુડા ખાવા આવી જાવ. મસ્ત પાક્યા હે કાળા કાળા. ડાયરો છે ને આપણે મસ્ત મજાની ચા પી લીધે 6 વાગ્યાની. 6 વાગી ગયા છે. સુરત દાદા અહીં પહોંચી ગયા છે. શેતુડા છે મસ્ત મજાના મિત્રો. હાવ કાળું મૈસ હોય ને મજા આવે ખાવાની. હા ખાટું ખાટું લાગ્યું. ભાઈ જો ટીપા લઈને ચડી ગયા ઉપર નીનવા. ટાઈટ કવર લીધો છે. કેવા સ્વેટર કાળા કાળા શેતુડા ભરીને હક નો છે.
આ ટીપાઈ લઈ આવી જો ઘરે જઈને ડાયરો આ પછી થોડું મજા આવે ખાવાની મિત્રો જો આને કે ઇંગ્લિશમાં કંઈક સ્ટ્રોબેરી કહેવાય બેરી સ્ટ્રોબેરી નહીં કંઈક બેરી એવું કંઈ આવે કંઈક નામ સારું આવે પાસે બેરી આવે આગળ તો કંઈક બીજું નામ આવે મસ્ત ગળા લાગે હો મિત્રો કાળા હોય ને ના કંઈક અલગ નામ કહે છે શું કહેતા એ કમેન્ટ કરજો મિત્રો જેને આવડતું હોય કમેન્ટ કરજો મિત્રો કાળા કાળા શેતુડા જોઈને છે ને ખાવાનું મન થઈ ગયું આવી ગયો અધેર શેતુડા ખાવા છે ક્યાં બોલા અમે ટીપાઈ વીણતા ને કે ઈ શું થાય છે કોઈ અડધર ચડીને બેસી ગયા બોલો એટલે ઢાકણા ગોબો પડી ગયો ટીપાઈ વાળ દીધી ભેગી થઈ ગઈ હા હાય મિત્રો પેલા આપણે કભી ભૂખ લાગે એટલે ઉના પેતુડા પાકે એટલે માસ ચડી જાય મજા આવે ઓ પણ નકરા બેઠા હજુ એટલી બધી હે ને મિત્રો કોયલું નહીં આવતી નકર કોયલું ખા ખા જ કરે ને આવે એટલી બધી નહીં આવતી આમ બોલે હાકી હાકી મજા આવી મિત્રો ખાવાની એ દે મિત્રો છે ને આપણે લગભગ 7 વાગ્યા ઉપર ટાઈમ થઈ ગયો લગભગ 7:30 થવા આવી ગયા છે કાઢીંગો રાજવીરભાઈ એમાં ગાજર ખાય છે ગાજર ખાય રાજવીર ગાજર ગાજર અમારે રાજવીરભાઈ ત્યાં દવાખાને ગયા હતા કા મધમાખી કરડી હતી ક્યાં કરડી મધમાખી હતી હે આંખ બંધ થઈ ગઈ આખી કા બધાને નાખી કરડી મને ગળે કરડી ગઈ બાપુને 3-4 જગ્યાએ કરડી ગઈ સવારમાં ગાયને છોડવા ગયા ને વાસળીને તો 3-4 કરડી ગઈ બાપુને એ બધાને વારો લઈ લીધો કાઢીંગો ચાલો ડાયરો ગાય લઈ લીધી હે ગાજર ખાવા બોલાય ટીંગુ હા રાજવીર ગાજર ખાવા બોલાય આય 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 એમ ક્યાં એ આમ જોતો ગાજર ખાવા બોલાય તો બધાને કે તો હાલો ગાજર ખાવા એ તે નહીં તું કે ગાજર ખાવા હાલો કે બધાને પપ્પાને નહીં તું કે તું કહેતો હાલો ગાજર ખાવા તો 8 વાગવા આવી ગયા છે ને મારે ભાણભાઈ આવી ગયા છે દૂધ લેવા દૂધ લેવા નહીં આવવાનું તારે હવે અમારે ગાય નહીં સરખું દોવા દેતી આગો રાખ મારો ફોન આગો રાખ મારો ફોન ચાલો આજ તો બેન હોતા કઈ હારી ને હમણાં રે દોવા હે ને હરખું નહીં દેવે કેમ કે ઘણા મહિના થઈ ગયા 14-15 મહિના જેવું ટાઈમ થઈ ગયો ગાય વિહાણી એને એટલે દૂધ ક્યારેક હરખું દોવા દે ક્યારેક નહીં દોવા દેતી એટલે કહું છું અનંતને કંઈક બીજા લઈ આવવાનું હવે અનંત દૂધ બીજે કંઈક બંધાઈ લઈ આવવાનું બેઠા છીએ ફળિયામાં બાકી જો વાળુની તૈયારી થાય છે ચાલો મિત્રો છે ને મસ્ત મજાની વાળું કરી લીધી જોકે વાળું તો ક્યારની કરી લીધી 9 વાગ્યા વાળું કરી લીધી ને અત્યારે છે ને ડાયરો વાગ્યા છે 10 વાગવા આવ્યા છે 9 વાગ્યા ને 58 મિનિટ થઈ ગઈ છે ને બેઠા છીએ ફળિયામાં હા 10 વાગી ગયા 10 વાગ્યા કે 9 વાગ્યા નહીં કે 10 વાગ્યા હા 10 જ વાગ્યા મિત્રો 9 વાગ્યા ને 58 મિનિટ થઈ ગઈ 10 વાગવા આવી ગયા એક વાર છે 2 મિનિટની વાર છે બેઠા એ ફળિયામાં ઘડી બે આવવાની ગમે મારા થાત હવાર નથી પડતી 4-5 વખત જાગવું પડે કે ભાઈ બાપી લાઈટ કરીને આવ્યા
ચાલો ડાયરો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં. તો હવે એને મળીશું આવતીકાલે વ્લોગમાં. ત્યાં સુધી ડાયરાને રામે રામ.